ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર આત્મહત્યા રોકવાના હેતુથી લગાવવામાં આવેલી સેફટી ગ્રીલના કામને 1 વર્ષ પૂર્ણ થતા તેના સફળ પરિણામને બિરદાવવામાં આવી રહ્યું છે। ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર આત્મહત્યા રોકવાના હેતુથી 12 ઓગસ્ટ 2025 થી સેફટી ગ્રીલ લગાવવાનું કામ શરૂ કરાયું હતું। 1 વર્ષમાં આત્મહત્યાનો એક પણ બનાવ ન બનતા આ કામગીરી સફળ સાબિત થઈ છે। આ બદલ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, આરએનબી વિભાગ અને વહીવટી તંત્રનો યોગી પટેલે આભાર માન્યો હતો। હવે સેફટી ગ્રીલ પર વેધર રેઝિસ્ટન્ટ રંગોથી ભૃગુ ઋષિ, નર્મદા નદી, ભરૂચનો ઐતિહાસિક વારસો અને સ્વચ્છ ભરૂચ, મારું ભરૂચ મારો ગર્વ જેવા વિષયો આધારિત આર્ટવર્ક કરવાની રજૂઆત કરવામાં આવી છે। આથી બ્રિજનું સૌંદર્ય વધવાની સાથે ગ્રીલને કાટથી રક્ષણ અને વધુ આયુષ્ય મળશે। ઔદ્યોગિક એકમોના CSR ફંડથી આ કામગીરી કરાવવાની માંગ સાથે 13 ઓગસ્ટે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। નર્મદા મૈયા બ્રિજ પર લગાવવામાં આવેલી સેફટી ગ્રીલની કામગીરીની શરૂઆત 12 ઓગસ્ટ 2025ના રોજ કરવામાં આવી હતી। આ કામગીરીને 1 વર્ષ પૂર્ણ થયું। આ 1 વર્ષ સમયગાળા દરમિયાન એક પણ આત્મહત્યા જેવો અનિચ્છનીય બનાવ બન્યો નથી, એટલે કે આ ગ્રીલનો જે હેતુ હતો તે સફળ થયો। આ માટે જનહિતના કાર્યમાં તત્પર રહેતા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીનો, આરએનબી વિભાગ અને વહીવટીતંત્રનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। દક્ષિણ ગુજરાતને જોડતો મહત્વના માર્ગ તરીકે નર્મદા મૈયા બ્રિજ છે। આ બ્રિજ પર લગાવેલ સેફટી ગ્રીલ પર जो उच्च कोटिना कलर वेदर रेजिस्टिंग द्वारा भरूचनो जिल्लानो गौरवशाળી इतिहास, मां नर्मदा, भृगु ऋषिनो आध्यात्मिक सांस्कृतिक महत्व, ऐतिहासिक स्थळो અને મારું ભરૂચ મારું ગૌરવ અને સ્વચ્છ ભરૂચ જેવા વિષયો પર કલાત્મક આર્ટવર્ક પેઇન્ટિંગ કરવામાં આવે તો આ માત્ર સેફટી ગ્રીલ સુરક્ષાનો હેતુ નહીં, પરંતુ સાથે સાથે ભરૂચનો સાંસ્કૃતિક અને ગૌરવ વારસોનું પ્રતિકનું સ્થળ બની જશે। આ માટે આજરોજ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી। સાથે સાથે આ સેફટી ગ્રીલ એક સ્ટીલની ગ્રીલ બનેલી છે। આ ગ્રીલ પર જો કલર કોટિંગ કરવામાં આવે તો તેને કાટથી રક્ષણ મળી શકે છે, જેથી આનું આયુષ્યમાં પણ વધારો થશે। જી, આજે ભરૂચના એક આગેવાન શ્રી યોગીભાઈ પટેલ, જેઓ છેલ્લા ઘણા સમયથી ભરૂચમાં સંસ્કૃતિ, સેવા અને સાક્ષરતાને લગતા જુદા જુદા ક્ષેત્રમાં અનેકવિધ કાર્યક્રમો અને રજૂઆતો વહીવટી તંત્રને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને કરતા રહેતા હોય છે। ખાસ કરીને હમણાં નર્મદા મૈયા બ્રિજ ઉપર જે જાળી લગાવવામાં આવી છે એમની રજૂઆત પણ યોગી પટેલે જ કરી હતી। એના કારણે જે આપઘાતના જે બનાવો હતા એ બંધ થઈ ગયા છે। વધુમાં નર્મદા મૈયા બ્રિજ ઉપર જે નેટ લગાવવામાં આવી છે એને વધારે સુશોભિત કરીને એમાં ભરૂચ જિલ્લાનો ઇતિહાસનું વર્ણન કરીને, માં નર્મદાના ઇતિહાસનું વર્ણન કરીને ભરૂચ જે ભૃગુનું ભરૂચ હતું, ઐતિહાસિક ભરૂચ હતું, જ્યારે પરતંત્ર હતો દેશ ત્યારે પણ આપણા અહીંયા બંદર હતું, અહીંયાથી વિદેશના અનેક દેશો સાથે આપણો વેપાર હતો। માં નર્મદા અને સાથે આપણો સમુદ્ર, આ બંનેને જોડીને જે વેપારી કેન્દ્ર ભરૂચ હતું એનું પણ વર્ણન એમાં દર્શાવવામાં આવ્યું છે। આ પ્રકારના અનેક ઐતિહાસિક તથ્ય અને સત્યોને જોડીને ભરૂચનું જે આધ્યાત્મિકતા છે નર્મદા નદી સાથે જોડાયેલી, એની સુંદરતામાં વધારો થાય એ માટે આખી જાળીને બંને બાજુથી સુશોભિત કરીને એના ઉપર ભરૂચ જિલ્લાનો અને માં નર્મદાનો ઇતિહાસ વર્ણવતું જુદા જુદા પ્રકારનું પેઇન્ટિંગ કરવા માટેની રજૂઆત આજે એમણે મારી સમક્ષ કરવામાં આવી છે। હું ખાસ એમને ખાતરી આપું છું કે આ દિશામાં આ કામ સાથે જોડાયેલો જે વિભાગ છે આપણો માર્ગ અને મકાન વિભાગ, એમની સાથે ચર્ચા કરીને આ કામ એ સંપન્ન થાય એ દિશામાં અમારો પ્રયત્ન હશે ને એના કારણે ભરૂચને ઐતિહાસિક આપણી જે ઓળખ છે એ ફરીથી જાળવી રાખવામાં મદદરૂપ થશે। આના કારણે ફરીથી આ બ્યુટિફિકેશનના કારણે આ જે નેટ લગાવવામાં આવી છે એની પણ જે તાકાત છે, સ્ટ્રેન્થ છે એ પણ વધશે અને જેના કારણે લાંબા સમય સુધી આ કામનો લાભ એ ભરૂચ શહેર અને જિલ્લાના નાગરિકોને મળતો રહેશે। થેન્ક યુ। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ, ભરૂચ।